ગાંધીધામ ખાતે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગેની પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બારમેએ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિશે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન 3 વર્ષથી કાર્યરત છે। આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રિફંડ કરાવાયેલ રકમ, સાયબર અવેરનેસ કામગીરી, બ્લોક થયેલ એકાઉન્ટ અનફ્રીઝ અંગેની કાર્યવાહી, સોશિયલ મીડિયાની કામગીરી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા શું કરવું જોઈએ તે વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા। આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે, જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય, ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય। જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય, જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય। ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય, કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સટોર્ટ કર્યા હોય, અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય, અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય, એના પર કોઈ લોભામણી આપેલી હોય। વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઇમ છે એ લોકો સાથે એમના ભોગ બનતા હોય। પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે। પોલીસ દ્વારા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2024માં કુલ 1,07,42,000 રૂપિયા, જે આશરે 2,000 લોકો એમના ભોગ બનેલા હતા, એ પરત અપાવ્યા છે। અને ખાસ કરીને એમાં પણ 7મા મહિનામાં યાની કે જુલાઈ 2024માં કુલ 332 ભોગ બનનારોના 14,09,000 રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ માટે, લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન, સ્કૂલ્સ, કોલેજીસ, અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય, કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતો હોય, બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે। અને મેઇન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં જાગૃત થાય। ભલે કોઈ ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય, સામાન્ય નાગરિક હોય, ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય, બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય, એ એક ખાસ ઉદ્દેશ્ય છે। કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે, એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા અટકશે, અને કોઈ પણ માનો ક્યારે કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે 1930, તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય, એ પોલીસના પ્રયાસ રહે છે। અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય।